જય શ્રી કૃષ્ણ. જેમ જેમ હોળીના દિવસો આગળ ચાલતા જાય, ખુશી એટલી બધી થાય છે કે ના પૂછોની વાત. ફાગુન આવ્યો છે તો કેવો આવ્યો તો કે મધમાં તો ફાગુન આવ્યો. જોવા જઈએ તો મધમાં તો એટલે કામદેવ સવાર થઈને આવ્યા છે, પણ અહીંયા કયો મધ છે તો કે ઠાકોરજી સાથે હોળી ખેલવાનો મધ છે અહીંયા. એટલે ફાગુન કેવો લાગે? મધમાં. જ્યારે આપણું હૃદય ખૂબ ખુશીથી ભરેલું હોય તો બહારની દુનિયા આપણને એટલી સરસ લાગે કે ના પૂછો. પણ જ્યારે આપણા હૃદયમાં જરા તકલીફ, દુઃખ ભરેલું હોય એ વખતે બહારની દુનિયા ગમે એટલી સરસ હોય આપણને જરા પણ સારી ન લાગે. તો અહીંયા કીધું મધમાં તો ફાગુન આવ્યો. કેવી? તો કે ખાલી જરા કમસ્તું રસિયાને બતાવી દો. તનક ગોરી રસિયા તે બતરાય લીજો, મધમાં તો ફાગુન. એક બેનપણી બીજી બેનપણી સાથે અને કહે છે કે કહી દે એને કે ફાગુન આવ્યો છે, એની અંદર ન કોઈ જાતની રીસામણા નહીં, મનામણા નહીં, કાંઈ કરતાં કાંઈ નહીં, ખાલી માણવાની વસ્તુ છે આ તો. યહ જો બંધ દિને ચાર કર્યું. જોવા જઈએ તો આપણી જિંદગી કેટલી, જેટલો ખુશીથી જીવ્યા એટલી આપણી જિંદગી. લૌકિકમાં એમ કહેવાય, પણ અલૌકિકમાં એમ કહેવાય છે કે આપણે જેટલું ભગવદ નામ લીધું અથવા તો જે વૈષ્ણવ સાથે મળ્યા અને એ મળ્યા, સત્સંગ કર્યો એટલે જ આપણે આનંદ કર્યો કહેવાય, અને એટલું જ આપણે જીવ્યા. અને એને કહેવાય છે 2 ઘડીનો સત્સંગ, એટલું જ આપણે જીવ્યા છે. તો અહીંયા કીધું યહ જો બંદીન ચાર કો ગોરી, દો નયના તે નયના લડાઈ લીજો. મનુષ્ય અવતાર જ્યારે આપણને મળે છે ને, 84 લાખ યોનિમાં ફર્યા પછીથી આપણને મનુષ્ય અવતાર મળે છે. એમાં પણ પાછું આપણે કંઈક વધારે થોડુંક સત્કાર્ય હશે કે ગમે તે હોય, આપણને વૈષ્ણવ કુળમાં અવતાર મળે છે. વૈષ્ણવ કુળમાં અવતાર, એના પછીથી બ્રહ્મ સંબંધ મળે છે આપણને. બ્રહ્મ સંબંધ હોય એવા ઘરમાં જન્મ મળે, આપણને પણ બ્રહ્મ સંબંધ મળે, અને એના ઉપરાંત આપણને પ્રભુની ટેલ, વલ્લભની કૃપાથી જે મળે છે તો એ કઈ છે? તો વિચાર કરો કે મનુષ્ય, પ્રભુએ આપણને મનુષ્ય અવતાર આપ્યો તો ગમે તે આપી શકત, પણ પ્રભુને એવી ઈચ્છા હતી કે મારી ટેલ આ પહોંચે, એટલા માટે આપણને વૈષ્ણવ કુળમાં અવતાર મળ્યો છે. એટલા માટે શું? તો કે દો નૈના તે નૈના લડાઈ લીજો. પ્રભુના સન્મુખ એટલું બધું રહેવું અથવા ઓછું રહેવું, એટલું બધું એટલે 24 કલાક બેસી નહીં જવાનું, પણ કેટલું? 2 જેટલી ઘડી આપણે પ્રભુની ટેલ પહોંચીએ છીએ એટલી ઘડી પ્રભુમય થઈ જઈએ. જોઈ લો, માળા ફેરવીએ છીએ ને તો 2 થી 2.5 મિનિટ થાય છે. એ 2 થી 2.5 મિનિટમાં પણ આપણે તો ચારે બાજુ વિચાર કરીએ, માળા ફરતી હોય શ્રી કૃષ્ણ શરણમાં, અને મન આપણું જાય કે મારે અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે, એવું બધું મન થયા કરે છે. પણ એટલું ખાલી એ 2 જ મિનિટનો સમય જો આપણે પ્રભુમય થઈને વિતાવીએ તો કીધું દો નૈના તે નૈના લડાઈ લેજો, સાસ નનદ કો ડર મત કર્યો. અહીંયા શું? પ્રભુનું નામ લેવું છે તો દુનિયા તો દુશ્મન રહેવાની જ છે આપણી. લૌકિકમાં પણ હોય કે અલૌકિકમાં હોય, બહુ ઓછી વખત એવું હોય કે આખું ઘર સરખું મળે અને સત્સંગીમાં ઘર મળે. એટલે કીધું અહીંયા આજુબાજુવાળા જોવા જઈએ કે સગા સંબંધી કોઈ પણ એવા તો નીકળવાના છે. એટલે કીધું સાસ નનદ કો ડર મત કર્યો, ઘૂંઘટ મેં બતરાય. અહીંયા કોઈ લૌકિક નથી, પણ કેવું? તો કે આપણે આપણું કામ કરવું છે તો એવી રીતના નીકળી જવાનું કે કોઈને ખબર પણ ન પડે. અહીંયા કીધું રસિયા રસકો ભર્યો હે ડોલે. પ્રભુની ટેલ જ્યારે જે સમય પર આપણે રોજ કરતા હોય ને, એ સમય જ્યારે થાય ને તો આપણને અંદરથી એક જાતની દિલ કી ઘંટી બજા જેવું થાય, અને આપણને થાય અરે મારા પ્રભુને હજુ જગાવવાના બાકી છે, પ્રભુને આ ટેલ બાકી છે, એમ થયા કરે છે. એટલે કીધું રસિયા રસકો ભર્યો હી ડોલે, છતી અંશો લીપટાઈ લીધું. ભગવદ નામ જ્યારે પણ આપણે લઈએ તો આનંદ ક્યાં થાય છે? તો કે હૃદયમાં. ને કીધું કે દર્શન થાય છે કૃષ્ણ જીવનજીને, તો કે કૃષ્ણ જીવન લછી રામ કે પ્રભુ સો, તન કી તપત બુઝાઈ દીજો. જો ભગવદ નામ જ્યારે પણ લેશો, કોશિશ કરજો કે જ્યારે પણ કોઈ તકલીફમાં ભગવદ નામ લીધું હોય તો આપણા હૃદયમાં એક જાતનો એટલો આનંદ થાય કે ના પૂછો. એટલે કીધું તન કી તપત બુઝાઈ લીજો, મધમાં તો ફાગુન આવ્યો, તનક ગોરી રસિયા તે બદલાય. આપણે ખરેખર જોવા જઈએ તો 24 કલાકમાંથી આપણે ભગવદ નામ કેટલું લઈએ છીએ? તમે જાતે જ વિચાર કરશો ને તો 24 કલાકમાંથી ભગવદ નામ આપણું ખાલી 5 જ મિનિટનું હોય છે. જોવા જઈએ તો 8 કલાક તો સૂઈ જવામાં થાય,
બીજા 8 કલાક મારી તારી કરવામાં જાય, લૌકિક થોડું રાખવું પડે તો જ બાકી જોવા જઈએ તો જેટલા 8 કલાક રહ્યા ને આપણે એટલું ભગવદ નામ નથી ભૂલતા, પણ એ 8 કલાકની અંદર દુનિયાભરની પંચાયત કૂટી અને છેલ્લે જ્યારે પ્રભુ ટેલમાં બેસીએ ને તો 1 કલાક બેઠા હોય ને એમાં 5 મિનિટ તો માંડ પ્રભુમય થયા હોય, બાકી તો દુનિયાભરની ચાલતી જ હોય છે. તો બને ત્યાં સુધી કોશિશ કરવી કે જેટલું પણ પ્રભુની સન્મુખ રહીએ કે પછીથી પ્રભુ અનુસરમાં રહીએ, પણ એ સમય કેટલો તો મનથી એટલું થયા જ કરવું જોઈએ કે હું મારા પ્રભુની છું. એક વખત આ જેવા અષ્ટસખાઓને દર્શન થયા છે ને એવા દર્શન આપણને પણ થાય અને એ અનુભવ આપણને પણ મળે. બરાબર, કોશિશ એટલી છે મારી કે વ્રજભાષાના શબ્દો છે સમજાવવાની કોશિશ કરું છું, મને જેટલું ખબર છે એટલું, અને બાકી તો શું છે જેટલો અંદર પ્રેમ થશે ને તેની જાતે ઘણી બધી વસ્તુ આવડી જશે. મળીએ છીએ એના પછી. જય શ્રી કૃષ્ણ.